મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખે 24 અને બુધવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા જળબંબાકાર કરી રહ્યા છે। ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, અનરાધાર વરસાદ ભૂકા કાઢી રહ્યો છે। ત્યારે આગામી 72 કલાક કેવું રહેશે વાતાવરણ, તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી થશે મહેરબાન, કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને વરસાદનું જોર હજુ પણ સુરત, વલસાડ તેમજ વડોદરાની આસપાસના વિસ્તારોમાં જોવા મળશે। એ સિવાય વાત કરીએ તો ભાવનગર તેમજ બોટાદ વિસ્તારમાં, સાથે સાથે અમરેલી તેમજ ગીર સોમનાથના વિસ્તારોમાં ગાજવીજ સાથે તેમજ હળવો મધ્યમ વરસાદ છે જોવા મળશે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે રાહત જોવા મળશે, જેમાં ફક્ત હળવા ઝાપટા જોવા મળશે। સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, પાલનપુર, થરાદ આસપાસના વિસ્તારોમાં। ત્યારબાદ તારીખે 25ની વાત કરીએ તો 25 તારીખના રોજ ફરીથી ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે હળવા ભારે ઝાપટા શરૂ થશે। દ્વારકાથી લઈ પોરબંદર તેમજ પોરબંદરથી લઈ અને ગીર તેમજ ઉના, દીવ સુધી છે એ વરસાદી ઝાપટા જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ, મધ્ય સૌરાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે એ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે। સાથે સાથે ભાવનગરના વિસ્તારોમાં પણ બોટાદ આસપાસ છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તારીખ 25ના રોજ। સાથે સાથે હવે વાત કરીએ તો મુખ્ય વરસાદ છે એ વડોદરામાં, હજુ પણ દાહોદમાં તેમજ સાથે સાથે અમદાવાદથી પૂર્વના વિસ્તારોમાં, આ સાથે સાથે મહેસાણા વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં, ખાસ કરીને રાધનપુર, પાલનપુર તેમજ થરાર, વાવ, દાંતીવાડા વિસ્તારોમાં, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે તારીખ 25ના રોજ। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 26ની, તો 26 તારીખના રોજ પણ વરસાદની જમાવટ જોવા મળશે, જેમાં ખાસ કરીને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, ગાંધીનગરમાં, કલોલમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારીમાં હજુ પણ રાહત નહીં જોવા મળે વરસાદથી। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે ધૂપ છાંવ જેવો માહોલ જોવા મળશે, જેમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે। આ સિવાય જામનગરમાં તેમજ મોરબીમાં, અને આ ઉપરાંત વાત કરીએ તો રાજકોટ તેમજ ભાવનગરના વિસ્તારોમાં છે એ હળવો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે ખાસ કરીને કચ્છના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, રાપરમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે તારીખ 26ના રોજ। ત્યારબાદ વાત કરીએ સાંજની, તો સાંજના સમયે ખાસ કરીને ભાવનગરની આસપાસના વિસ્તારોમાં, બોટાદમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ શરૂ રહેશે। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 27 તારીખના રોજ ફરીથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની જમાવટ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને 27 તારીખના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, દાહોદ તેમજ ગોધરા, આ ઉપરાંત વાત કરીએ તો આણંદ તેમજ ખેડા જિલ્લામાં, સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારોમાં, આ ઉપરાંત પાલનપુર, મહેસાણા, અરવલ્લી જિલ્લામાં તેમજ છોટાઉદેપુર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળી શકે છે તારીખ 27ના રોજ। આ ઉપરાંત વાત કરીશું તો આગામી દિવસોમાં તારીખ 28થી લઈને ફરીથી એક બંગાળની ખાડીની સિસ્ટમ છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતને અસર કરતા થશે। અહીં તમે ચાર્ટમાં જોઈ શકો છો એ મુજબ આગળના દિવસોમાં છે એ બધો વરસાદ છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં શિફ્ટ થશે, જેની વાત છે આગામી વિડીયોમાં આપણે કરતા રહેશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।